તો જય શ્રી કૃષ્ણ બધા લોકોને. અને એકચ્યુઅલી હજી કેમેરો થોડોક ગંદુ છે તો સાફ કરી દઈએ આપણે. ઓકે, તો આજે છે ધનતેરસનો દિવસ અને આપણે છીએ અહીંયા અમદાવાદની અંદરમાં. અને કાલે નીકળશું આપણે રાણાવ જવા માટે. સવારના પોરમાં હવે જોઈએ ઉઠીએ કેટલા વાગે નીકળીએ. મમ્મી પપ્પા ઓલરેડી ત્યાં પહોંચી ગયા છે એટલા માટે. તો ટીયુ બેન આવી રહી અહીંયા છે. ટીયુ ટીયુની ફ્રેન્ડ આવી છે. ઓકે, અને હીલું છે મસ્ત એવી રંગોળી બનાવે છે નાની ઝોપડી. હા, આ ઘરમાં એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ રંગોળી બનાવ્યો. કેટલા વર્ષ? ત્રીજું વર્ષ છે. દિવાળી માટે તો બીજું વર્ષ ને? દિવાળી આપણે કરી જ નથી. હા, દિવાળીનું જ આ ત્રીજું વર્ષ છે એકચ્યુઅલી. આપણે એક વખત દિવાળી કરી નથી. આજે પહેલી વખત ધનતેરસના એ છે તો આપણે કરીએ કે ભાઈ એકાદ રંગોળી બનાવી દઈએ. અને હીલું બહુ એક્સપર્ટ છે રંગોળી બનાવવાની અંદરમાં. આજે યુનિસન મેં પહેલો નંબર લઈને આવી છે. મતલબ એના ગ્રુપે આખો પહેલો નંબર આવ્યો છે. બહુ સારું એવું એને આવડે છે એ બધી વસ્તુ. અને મને ગમે. હા, એને એકચ્યુઅલી ગમે છે એ બધી વસ્તુ એટલા માટે. એમ તો અને ટીવી જો મસ્ત એની ફ્રેન્ડ જોડે રમે છે. આજે કાલ માટેની રંગોળી દોરવાની. આપણે કાલ માટેની કાળી ચૌદસ રંગોળી. ના, આજે આપણે ધનતેરસ. આપણે ધનતેરસ આજે છે તો આજે હમણાં જ લક્ષ્મી માતા આવશે અત્યારે. એટલે મેં છે ને આજ માટેની મસ્ત એવી રંગોળી સિલેક્ટ કરી છે. ઓકે, નાની એવી. ના, ડન, ચલો. ટીમ ઇઝ રેડી અને નિંદરમાં છે અને અમે ગાડી લઈને નીકળી ગયા છે. એકચ્યુઅલી રાજની ગાડી છે. આપણી ક્યાં હતી? આપણે અહીંયા પહોંચી ગઈ. આવડી પહેલા આપણી ત્યાં પહોંચી ગઈ છે. આપણી પહેલા હવે આ દેવાનું છે શાકભાજી ફ્રીજમાં પડેલું. શાકભાજી દેવાનું છે. કાકડી કાઢી દેવાની. આખરી કાઢીનું મારે મારે ખાવી છે એટલે અહીંયા દીદીના ફ્લેટ નીચે આવ્યા છે. શાકભાજી દેવાનું છે, ચાવી દેવાની છે અને બીજું શું દેવાનું છે? ટીયુનું અહીંયા સ્લીપિંગ બેડ બનાવ્યું છે એટલે અહીંયા સૂઈ જશે આરામથી મસ્ત. શું કરી પાણકો છે. જો દીદી આવી ગયા છે અહીંયા શાકભાજી દેવા માટે. શું છે પાણકો? કેવડું મોટું છે હું પણ પાણકો છે. ગટરનું ઢાંકણું કર્યું કેમ આવા ધંધા ના કરતા હોય? કોકની ગાડીઓ પતાઈ જાય તાર હરાને સુધી પહોંચશે ઈ પેલા તો. લાવો હાલો. આ તમે ન્યા લેતા જાવ ન્યા તો શું કહેવાય ખવાઈ જાય શાકભાજી તો. હા, અરે બોલી આજ ગોતરી લીધી કે તો ના લીધી? બધું ટિયારા સૂઈ ગઈ છે બહુ મહેનત કરીને. સૂતી નહોતી ને યાર. બહુ અઘરું લાગ્યું અને રસ્તામાં ટ્રાફિક તો નહીં લાગતી લાગે છે. અમુક જગ્યાએ છે. અમુક જગ્યાએ છે. કેટલા વાગે પહોંચશે? 12 તડકો એટલો લાગે છે હાથ ઉપર આવે છે. તડકો બહુ છે. ક્યારે વિન્ટર આવશે એવું લાગે છે. દિવાળી પછી વિન્ટર બરાબર છે. ઘરે જવાની ખુશી કંઈક અલગ જ હોય છે. અઠવાડિયું યસ. કંઈક અલગ. હે રોજ આમ જી ભરીને ચોપાટીનું ઈચ્છે. પાસ કટાઈ લો ટોલ ટેક્સ નો સસ્તો પડશે. 300 માં પાસ નીકળે છે. અમારે ચાલે છે લંચ ટાઈમ અને લંચ ટાઈમમાં છે મખાના, કાજુ કતરી, અહીંયા છે રાઈસ અને છાસ. ઓન ડ્રાઇવિંગ ચાલે છે લંચ. ટિયારા ઉઠી ગઈ છે અને રમે છે મારા સાથે. રમે છે ટીયુ. શું કરે છે ટીયુ? કેમ સૂઈ જશે? સૂઈ જાઓ. ટીયુ કેમ સૂઈ જાય? હા કરજો ટીયુ. નખરા વધી ગયા છે. પેટનો નખરો વધી ગયો છે. મજા પડી ગઈ છે એને છે ને પાછળની સીટમાં રમવાની. આમ મોજ થઈ ગઈ છે. બારીએથી જોવું છે ને. હેલો કરતો બધાને. હાય ગઈ હાય.
નટખટ છે નટખટ. તો એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે રસ્તામાં. અચ્છા અહીંયા બ્લેક છે એટલે એ જ પ્રોબ્લેમ થઈ ગઈ છે. આ પ્રોબ્લેમ નહીં પણ ટાયર પંચર થઈ ગયું છે ટીયુ. ટાયર પંચર. હવે હાર્દિકે સ્પેર વ્હીલ કાઢ્યું છે અને સ્પેર વ્હીલ ચેન્જ કરશે. અને તકલીફ એ છે કે અમે છે ને એક્ઝેક્ટલી પુલ ઉપર છીએ અત્યારે, એટલે પુલથી નીચે ઉતરીને ક્યાંય વસ્તુ ગોતવી એ બહુ અઘરું છે. એટલે હવે છે ને શું કરશું, અહીંયા ને ચેન્જ કરવું પડશે. ઠીક છે ને, અહીંયા ફ્રન્ટ વાળા વ્હીલ ઉપર જ પંચર પડ્યું છે એટલે હાર્દિક અહીંયા ચેન્જ કરે છે. ને આ છોકરી ભેગી છે એટલે હું એની હેલ્પ ઉપર ના જઈ શકું, કેમ કે આને મારે રાખવી પડે અંદર ને અંદર, અને બહાર બહુ તડકો પણ છે એટલે બારે પણ નથી કાઢી શકું એમ. ફાઇનલી આમ તો હવે ટાયર બદલાવીને નીકળીએ છે. શું કેવું હાર્દિક? પાંચ જવા દે. ફૂલ હેરાન વાત જ ન આજે કરો. રાજકોટ નથી પહોંચ્યા ને તું કેમ ગાડીમાં આવી ગયો? ઈ આવું પડ્યું પંચર એ તડકો એવો એક તો એમાં. અરે રે, તો ધ્રુવિકભાઈ અમારા છે ને સામે આવ્યા હતા, કેમ કે હાર્દિકને એકલાને તકલીફ પડે એવી હતી ગાડી બદલવા, ટાયર બદલવામાં. અને માસી ત્યાં વેઇટ કરે છે. ટીયુ બેન તો જો એકલા જલસા જ કરે છે, જલસા 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 જલસા. ગયા છે ટીયુના નાની આવી ગયા છે. ટીયુ જો પકડીને બેસી ગઈ છે. ભૂંગરા બટેટા ખાઈ લીધા છે, પેટ ભરાઈ ગયું છે અમારું. ફૂલ ઓન. યસ. અને એટલી ભૂખ લાગી હતી ને કે વિડિયો લેવાનો રહી ગયો. થેન્ક યુ રોહિતભાઈ. શેનું મસ્ત એવા ભૂંગરા બટેટા ખાઈને તૃપ્ત થઈ ગયું પેટ. તો મજા આવી. ટીયુ શું જોવે છે? નાનીને જોવે છે. હા, નાનીને જોવે છે ટીયુ. નાની બોલાવો ટીયુ, બોલતા. તો પહોંચી ગયા છીએ અમે રાણાવાવના બસ સ્ટેન્ડે. ના બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે. અને આ પાછળ વાળી પબ્લિક ઉઠી ગયા જ ને બધાય. અરે કમ્પ્લીટ છે ને, કમ્પ્લીટ. પાછું પંચર પડ્યા વગર. પાછું પંચર પડ્યા વગર ટકા ટાયરે. ટકો ટાયર હતો. ડાઉટ લાગતો હતો. આ છે રાણાઓની મોજ. આપણે તો અહીંયા હમણાં જ આવ્યા હતા નહીં, 7 8 ઉપર. 2 મહિના પહેલા જ આવ્યા એટલે જ કહું છું, આપણે તો હમણાં અહીંયા હમણાં જ આવ્યા હતા. રોટલો ફેરવવાનો છે નાની ને ટીયુ. ડંકા વગાડવાના, ડંકા. યાદ આવી ગયો ટીયુ ને. ટીયુ આવી ગઈ છે દાદુના ઘરે. ટીયુ, હે ટીયુ, પણ આમ ચકાસ થઈને જોવે છે. બધું જોવે છે તું ઘરની અંદર માં? હોમ ટૂર કરાવી છે તારે? હે ક્યાં છે ટીયુ આપણે? જોજે વાલા. જે ક્યાં? હા કર લ્યો, જે કર લ્યો. ઓકે, ગમે છે ટીયુ તને અહીંયા? હે ગમે અહીંયા તો નીચે ફર્યું છે મોટું ટીયુ. મોટી તો રાય રાય ક્યાં જાવું છે, નીચે રમવા જાવું છે. આ તો કેમ જતી એમ રીએ પાછે આમ 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 જોવે જ બધી જાવ. નીચે હું કે ચક્કર મારજો. ટોય છે ટોય. તો અમે લોકો અહીંયા ઘરે પહોંચી ગયા. શું છે ટીયુ? ડોગી બબા બબા કરતો બબા. તું તો કર મારા દીકરા. હાલે ડોગી. કાટ્યું ટીયુ ડોગી બબા 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 બબા. શું થાય બેટા? હે શું છે? This is a toy. This is just a toy. Huh? એ મજા જ આવે છે ટીયુ નહીં આવે. એકચ્યુઅલી પહેલી વખત મોટી થઈ રહી છે અહીંયા. જાઓ દાદી પાસે. હાલો હાલો
તો આપણે રાણાઓ પહોંચી ગયા હતા અને જમી લીધું છે અને નીચે રંગોળી કરવા માટે પહોંચી ગયા છે. કેવી રંગોળી બનાવવાની જીલું? કાલે દિવાળીની રંગોળી બનાવશું ને હાર્દિક? હા, પણ શું બનાવી રંગોળીમાં આજે? આજે પીકોક વાળી રંગોળી છે ઓકે, અને થોડીક મોટી રંગોળી બનાવવાની છે. બની જશે ને કલાકમાં? હો, સારું, ચલો કલાકમાં અહીંયા બનાવીને પછી હજી આપણે જવાનું છે પાછું બીજે હિલુન ઘરે, બરાબર? એટલે હિલુન ઘરે જશું, અહીંયા બનાવશું. એટલે હવે જોઈએ કેટલો ટાઈમ લાગે છે, શું લાગે છે. એટલે ફટાફટ આપણે બનાવીને નીકળવાનું છે. એટલે હવે હું બેસી જાઉં કરવા માટે. ઘણા કદાચ આ ઘર નહીં જોયું હોય, પછી કાલે હોમ ટૂર. કાલે આપણે હોમ ટૂર કરશું, બરાબર? સવારે મસ્ત એવી, ચલો મસ્ત એવું છે આપણે અહીંયા, બરાબર? ચલો, સરસ રંગોળી બનાવે છે, વેરી નાઇસ. તારી હવે કોઈ એટલી જ છે ને? એટલે આમાં મારી જ છે. એટલે મજાની વાત છે. ચેમ્પિયન પ્લસ મતલબ સ્પીડ સાથે સારી રંગોળી જવું છે. તમારે માણસો સારી તો કરતો હોય પણ એ પછી હવાર પાડ નાખતા હોય એમ ઘણી કઈ બનાવે એમ. પણ અમારે આ કલાકનું કામ છે બનાવવું એમ. ટેવાઈ ગયા, ટેવાઈ ગયા. દર વર્ષે કરવાની. એ તો આખું ગામ દર વર્ષ જ કરતો હોય. તો ફાઇનલી અમારી રંગોળી તૈયાર થઈ ગઈ છે અને સિરિયસલી બહુ મસ્ત લાગે છે.